જય ગો માતા, વંદે માતરમ. તો આપ આરોગ્ય ભવન પરિવાર સાથે જે અગાઉના વિડીયોમાં અમને સાથ સહયોગ અને સપોર્ટ આપ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર માને છે. હવે આજનો અમારો સબ્જેક્ટ છે પ્રાકૃતિક ખાંડ, એટલે કે હિન્દીમાં એને બુરુ કહેવામાં આવે છે, અને કેમિકલવાળી ખાંડ. એના વિષયમાં, એના સંદર્ભમાં આપણે ચર્ચા કરીશું. તો કેમિકલવાળી ખાંડ બહુ જ ઘાતક છે અને માનવ શરીર માટે બહુ એટલે બહુ અતિ ગંભીર બીમારીને નોતરું આપનાર છે. માની લો કે આપણા ગઢિયામાં કોઈને પહેલાં શુગર આવતું જ નહીં. શુગરની શરૂઆત આ ખાંડની ફેક્ટરીઓ અંગ્રેજો સમયે નખાવી દીધી. એને ખ્યાલ હતો કે આપણે આ દેશને પછાડવું હોય તો એના માટે આપણે શું શું કરવું પડે. તો એ શું કર્યું કે આપણે જે સેંધા નમક ખાતા એની જગ્યાએ આપણને દરિયાનું મીઠું ખાતા કરી દીધા. વડાગરાનું મીઠું આપણે સાદી ભાષામાં કહેતા. ગોળની જગ્યાએ ખાંડ અપનાવડાવી નાખી આપણી પાસે. દેશી ઘાણીના તેલ ખાતા આપણે 100 વર્ષ નિરોગી જીવી ગયા આપણા પૂર્વજો ગઢિયા. એની જગ્યાએ અત્યારે ફિલ્ટરવાળા તેલ ખાય છે. વાત કરવાની છે આપણે ખાંડ ઉપર. તો ખાંડ, તમને ખ્યાલ છે, એક શુગર ફેક્ટરી બનાવવા માટે કરોડો રૂપિયા જોવે છે. હવે એક કરોડો રૂપિયા કોની પાસે હોય? કાં મોટા ધનિક પાસે હોય અથવા તો મોટા નેતા પાસે હોય. હવે આ જે શુગર ફેક્ટરી છે તો એની અંદર પહેલી પ્રોસેસમાં ગોળ બને. ગોળ બનાવીને પછી ખાંડ બને. ગોળનો તમને ખબર હોય બજાર કિંમત સારામાં સારી ક્વોલિટીનો લ્યો, દેશી ગોળ કેમિકલ વગરનો, તો 80 થી 90 થી 100 ની ઉપર પણ ગોળ મળે છે. એમાં ઓર્ગેનિક શેવડી કરી હોય એમાંથી જે ગોળ બને એનો ભાવ થોડોક વધારે હોય, અને શેવડીની ગોળ બને એમાં કેમિકલ ન નાખે, જેમ કે સલ્ફર ન નાખે, એટલે એનો ભાવ થોડોક એને વધે. પણ આ જે લોકો અત્યારે શુગર ફેક્ટરીમાંથી જે ખાંડ બને છે એ સલ્ફર નાખીને ચોખ્ખી ખાંડ બનાવે છે. હવે શુગર ફેક્ટરીની અંદર શું થાય છે કે સારા સારા મિનરલ્સ દવા કંપનીને વેચી દે, છેલ્લે વધે કચરો. હવે એની જ ખાંડ બનાવવામાં આવે છે. એને ખાંડ બનાવવી નથી, પણ એની મજબૂરી છે ખાંડ બનાવવી, કે કચરો વધેલો છે એ નાખવો ક્યાં? એના માટે એ સલ્ફરનો ઉપયોગ કરી અને ખાંડના સ્વરૂપમાં લોકોને આપી દીધી. અને સારા સારા મિનરલ્સ જે શેરડીમાંથી ગોળ બને, ગોળમાંથી જે સારા સારા મિનરલ્સ હોય એ દવા કંપનીને વેચી દે, છેલ્લે કચરો વધે, એને ખાંડ બનાવવી જ પડે. એવી જ રીતે ખાંડની અંદર સલ્ફર નાખે છે. સલ્ફર નાખે એટલે એ ખાંડ બ્રાઉન માંથી વ્હાઈટ થાય. વ્હાઈટ થાય ને એટલે લોકોને ગમે. હવે એક સલ્ફર છે એ આપણી ઇન્સ્યુલન્સ ગ્રંથિ ઉપર અટેક કરે, એટલે શરીરમાં જે નેચરલી ઇન્સ્યુલન્સ બને છે એ ઇન્સ્યુલન્સને મંદ પાડે. હવે એ ઇન્સ્યુલન્સ મંદ પડે એટલે શરીરમાં ઇન્સ્યુલન્સ બનતું ધીમું 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 ઓછું થઈ જાય. પછી નસું સુકાવ મળે, એમ પછી ઇન્સ્યુલન્સ જ શરીરમાંથી બંધ થઈ જાય. પછી જ્યારે ઇન્સ્યુલન્સ શરીરમાંથી બંધ થઈ જાય પછી આપણે બહારથી ઇન્સ્યુલન્સ લેવું પડે. અત્યારે લોકો લે છે, ઇન્જેક્શન લે છે ઇન્સ્યુલન્સના. નાના નાના બાળકો ઇન્સ્યુલન્સના ઇન્જેક્શન લે છે. તો એના માટે બધા પરિવારને મારી 2 હાથ જોડીને નમ્ર અપીલ છે કે તમારા ઘરની અંદર, તમારા રસોડાની અંદર, તમારી ચાની અંદરથી આ સફેદ ઝેર છે એને કાઢીએ અને કાઢવાનો પ્રયત્ન કરીએ. એના વિકલ્પની અંદર તમારે આ બાજુમાં તમે જોવો છો એ નેચરલ બુરુ છે, જે ખાંડના વિકલ્પોમાં વાપરી શકાય. એને ગોળમાંથી અમે એને બનાવડાવીએ છીએ. બુરુ છે એ બુરુની અંદર તમે એક ફાંકડો મારશો એક ચમચી લઈને તો શેરડી જેટલા મિનરલ્સ મળશે. આ બાજુ છે કેમિકલ વાળી ઘાતક ખાંડ.
આ ખાંડનો તમે બુકડો મારો એક એટલે ડાયરેક્ટ ડાયાબિટીસ આવે, આ ખાંડનો તમે બુકડો મારો એટલે શેરડી જેટલા મિનરલ્સ મળે. ચોઈસ તમારી છે કે તમારા પરિવારને નિરોગી રાખવા માટે આ કેમિકલ વાળી ખાંડ ખાવી કે આ નેચરલ બોરું ખાવું. અને આજની તો કાલે આપને અપનાવવું જ પડશે. રોગ વધતા જાય છે, રોગ પ્રતિકારક શક્તિ લોકોમાં ઘટતી જાય છે. તમે જોઈ શકો છો અમદાવાદની બાજુમાં જે ગામ છે, જાજુ દૂર નથી જવું, આપણે અહીંયા પાલીતાણા પાસે જઈએ, ઘેટી ગામ છે, અત્યારે 80 થી 90% લોકોને કેન્સર છે. આપણી પરંપરા હતી કે આપણા જે ગઢિયા હોય, આપણા બુઝુર્ગ હોય, આપણાથી મોટા વડીલ હોય, આપણે એની સેવા કરતા. અત્યારે ઈ વડીલો અત્યારે નાનાઓની સેવા કરે છે. બાપ છે એ દીકરાની સેવા કરે છે, દીકરાને બાપની સેવા કરવી જોઈએ હતી, એની જગ્યાએ ઉલટું થઈ ગયું. દીકરાની સેવા અત્યારે હાલની અંદર બાપા કરે છે, કેમ કે બાપાએ સારી વસ્તુ ખાધેલી છે, ઓર્ગેનિક વસ્તુ ખાધેલી છે, કેમિકલ મુક્ત ખાધેલું છે. ને અત્યારની તમે જનરેશન જોવો, હવે તમે આજે નહીં સમજો તો આ ડાયાબિટીસ એવી વસ્તુ છે કે આ હાથેથી આ હાથે પાસ કરવાની રહેશે. અત્યારની જનરેશન આવનાર બાળકને અત્યારે ડાયાબિટીસ પહેલેથી આવવા મળ્યું છે. હવે ક્યાં જઈને અટકશો? ઘણા બધા લોકો એમ કહે છે કે આ મોંઘું પડે, સાહેબ 20,000 નું ઓલો બિલ ફાડે, કેટલા દિવસ સુધી જ્યાં ત્યાં ઇન્જેક્શન મારીને તમારે ઇન્સ્યોરન્સ લેવું પડે, એની જગ્યાએ તો આ સસ્તું છે. અને બહુ જાજી વાત કરીએ તો લાંબો વિડીયો થાય, માટે ટૂંકમાં કહું છું કે આજે નહીં તો કાલે સમજી જાજો. આપની આજુબાજુ મળતા ઓર્ગેનિક સ્ટોર સારામાં સારી વસ્તુ રાખતા હોય, કેમિકલ યુક્ત વસ્તુ આનો બહિષ્કાર કરો અને ઓર્ગેનિક ખેડૂતોની પાસે જાઓ, એની પાસેથી ઓર્ગેનિક વસ્તુઓ ખરીદો અને કેમિકલ વગરનો ગોળ ખરીદો. ભલે ગોળ કાળો હોય પણ એમાંથી મળતા મિનરલ્સ આપના શરીર માટે લાભદાયી છે, ફાયદાકારક છે. અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો. નીચે આપેલી લિંક છે એને તમે ફોરવર્ડ કરજો અને વધારે આવા વિડીયો આપની થકી પહોંચે તે માટે ફરીવાર આપને વિનંતી કરું કે ચેનલને સબસ્ક્રાઇબ કરજો, એટલે નવા વિડીયો આપની થકી જલ્દીમાં જલ્દી પહોંચે. જય ગૌ માતા, વંદે માતરમ, ભારત માતા કી જય.